કરવા દેજી બોલા હજુ ભાને હલો હજુ ભા બોલ્યા ઘેર ગયા છો એમ તો બાઇક લઈને ક્ષેત્રમાં આવો ને હવે મારે બધું પેલો તમારે નતો ભાઈ ભાજીઓ લઈ આલે અને હમણાં કોઈ મગજ બગજ કોઈ કામ કરતું નહીં ને હવે કોઈ બરાબર મન તો એ બેસતું નહીં કોમ સારો છે પણ આમ કોમ બોમ કશું કરતો નહીં હવે થોડું શીખવા તકલીફ બકલીફ છે એ પૂછો મને તો કોઈ વાત નહીં કરતો આવો છે ને તરત સારું સારું તરત ને તરત આવો હો એ જ્યાં નહીં કોમ આયા નહીં તેમ તરત જતા રહો ચા પાણી કરવા ના રહ્યા સારું હળો તા હો એ સારું તા એ હા એ મીલું મારા ફરવાના કેટલું આવે છે હમણાં તો કોઈ ટાઈમ પૂરાભાઈ બરાબર કામ કરતા લાગતા નહીં મારે ટેન્શન છે હવે તમારે તો કેટલું ટેન્શન છે ટેન્શન જ્યાં આવતા ટેન્શન ને પૈસા પૈસા ને પૈસા આ એડા બીજું બધું સારું છે પણ એમ કે થોડું કામમાં તમે મંદા છો ટેન્શન સડી એટલે થોડોક 50,000 આલશો તમે મારે તમને શરમ આવી જોઈએ આખો દાડો પૈસા કોઈ શું મારે કોઈ મવડો કરે છે ઉપરથી પૈસા ઝાડ ઉપરથી પડે છે વાત કરો છો પણ મારે ભરવાના જરૂર છે હવે જરૂર તો મારે છે હમણાં લાખ રૂપિયા તમે કીધી પણ મને આલ્યા કે ના આલ્યા ઈ કોણ તમે તો પછી આખો દાડો આટલી ફેર આલ દો તારા હવે એક રૂપિયો નહીં મળે એક રૂપિયો એક પૈ નહીં મળે લ્યો અને તમે આ આટલી હરા પૂરી કરીને બીજો હું પેલા દુકાન વાત કરી છે મેં એટલે આટલી હરા કરી અને તમે તમારા ઘેર ને હું મારા ઘેર જે લીવર ટીવર હોય પાસે વાત બરાબર હવે હું જઉં છું આ તો પૈસા મને પૈસા નાના જુઓ કે આખો દાડો પૈસા ખેતરમાં આને આલજુ શેઠ પૈસા શેઠ ક્યાંથી પૈસા લાવે મારે તો મગજ બગડી જો હેડ્યો હું તો રાજુ બસ ફોન કરી નાખું હલો જુબા બોલ્યા ક્યાર છો આ બમફલ જોઈએ કણ આવો તાણ તમે આ તો બધું બોધેલા છે વાયર હોય તો શું કોમ હતું ભૂરા ભાઈ તમે ફોન કર્યો અને શેઠે ફોન કર્યો કોમ હતું થોડુંક અમાર એવું શું કોમ હતું કોમ હતું અયડા ખાન છે તો તને શેઠ આવ્યો કે તમે આટલી સીઝન પૂરી કરી દો જમતી શું થયું શેઠને શેઠને મેં પૈસા માજે શેઠે ના પાડી કે તમે બાચી હજુ પણ તમાર ભૂરા પૈસા ઉપાડ વધી ગયો છે સારું તાર આટલી સીઝન હું લઈ રહ્યું શેઠ ગરમ થઈ જાય ઘણો તમે આટલી સીઝન લઈ લો પણ હું બીજે ગોઠવા આવું તમને સારું તાર ભાઈ હું જઉં હવે શેતરમાં એટલે પેલા શેઠે ફોન કર્યો તો હું હવે હમણાં જાતા હું કાકા આવો જુભા આવો બેહો ઘણા દાડી તમે તો હમણાં તો શું કામમાં પડી ગયા છો ગતું તાકતા જ નહીં પણ અમારે થોડું કામ હોય હે પૂરું હોય ભાઈ કામ તો હવ ને હોય કે શું કહેતા હતા તમે હવે હું એમ કહેતો હતો કે પેલા ભૂરો ભાઈ તમે નહીં રખાયા ઓય એ અમને થોડા કોમ બોમ થોડું શરીર ખાધા મદદ જેવું થોડુંક એવું મને લાગે છે કે પહેલા જેવી મથતા નથી એમ પેલા વર્ષ જબર મથ્યા હમણાં તો બિલકુલ નથી મથતા પણ અહીંયા થોડું ટેન્શન આવી ગયું છે હવે ટેન્શન વાત સાચી છે તમે ટેન્શન ની વાત કરીને મારે કેવું પડે છે અને જ્યારે જન તાર કે લાવો પૈસા બીજી કોઈ વાત જ નહીં એટલે મારે શું કોઈ ઉપરથી ઘરે છે કોઈ મારા ઘેર કોઈ બેંક છે મારા પાસે મશીન છે તે મેં કાઢીને ફટાફટ આલી દઉં ના તમાર કંચો હશે પૂડું એમ હા પૂડું તો એમ પૈસાની રીત હોવી જોઈએ એમ મારું કહેવાનું એટલે હવે જો તમારા ભાઈમાં કોઈ હોય ને આ તો શું છે તમારે મારા ઘરણી છે કે એટલે તમે મને મોર ઓમ સોખો છે હાથોનો પાછો જે અડું બડું કોઈ વ્યસન બેસન કોઈ ઓમ રેડી છે પણ હમણાં એવું થોડુંક ડૂબળા પાતળા જેવું એવું બધું થાય છે કે એટલે મને ઓછું એ બેસે એટલે તમને એમ હાદ્યા છે કે હવે જો વ્યવસ્થિત કોઈ મોનો હોય ને તો તમે રાશી આલો અને એને આપણે રાજી થઈને છૂટો કરવો છે 25 રૂપિયા આપણી જો હશે તો 16 મિલ છે અને 25 રૂપિયા વધતા હશે તો આલી દે રેડી છે લેડો કનુ કાકા હું હવે જાઉં એ હારું જા હેડ તાર હો એ હા યાર હોય તો છોડીને બેઠો હોય છે આ દાખુને ફૂટી ગયું લાઈન થાચ્યો હો શું કોક ભાજી વાત કરતા હતા તમે ઓવે ભાઈ ભાજ્યો તો રાખવો જ છે મારા તમે રહ્યા ને અમન રાઈ દો બરા
ઓય વાત તો થયેલી છે તમારે રાખવાનો છે ભાગ હવે અમારે રાખવાનું છે. હા રોડો કેટલા જણા કામ કરવા વાળા છે અમે 4 જણા, અમે 2 જણા ને અમાર 2 ભાઈ. ઓવે બરાબર બરાબર આ છોકરો તો જે પાળેલો છે મેં આ પેલા પેથા ભાઈ પેલો તબેલામ લેતો ઈ નહીં હવે હીરો જ છે. ના ના આ તો જબર કામ નો છે હો. આ હારું તાર હવે કોમનો છે તમે ને આ કોમનો છે. બે બે હા કોમના. બરાબર હવે તમે ખેતરમાં આવજો હો હા સારું હડો તાર